નમસ્તે દોસ્તો, વાત મારી ખાસ સાંભળજો ને વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને ગુલામ બનેલી ભારતની જનતા જે છે ને એની આંખો ઉઘડે. ગઈકાલે દેશના વડાપ્રધાને એવું કીધું કે 1 વર્ષ સુધી હવે સોનું કોઈ ખરીદતા નહીં, જેના કારણે આપણા દેશનો રૂપિયો આપણા દેશમાં જ રહે. ચાલો, સારી વાત છે. પેટ્રોલ ડીઝલ જેટલું તમે ઓછો ઉપયોગ કરી શકો એટલો ઓછો ઉપયોગ કરજો. ખાવાનું તેલ એનો પણ ઓછો ઉપયોગ કરજો. આવી ઘણી બધી વાતો કરી. ચાલો, આપણા દેશનું ભલું થતું હોય તો આપણે માનીએ, દેશના વડાપ્રધાનની વાત આપણે માની લઈએ. પણ મારે આ દેશના વડાપ્રધાનને એક સવાલ પૂછવો છે. આ વિડીયો એટલો શેર કરો કે નરેન્દ્ર મોદી સુધી આ વિડીયો પહોંચે, એને ખબર પડે કે દેશની અંદર જાગૃત લોકો પણ રહે છે. એવું કહે છે કે પેટ્રોલ ડીઝલ જેટલું આપણે બચાવી શકીએ એટલું આપણે બચાવીએ દેશ હિત માટે. વાત ચાલો તમારી માની લીધી. પણ તમે જે આ રેલીઓની અંદર જે તાઇફાઓ કરો છો, કોઈ પણ પાર્ટીના લોકો છે એને હું કહેવા માગું છું કે રેલીઓની અંદર જે તાઇફાઓ કરો છો, મફતની બસો દોડાવો છો, તો એ શું પાણીથી ચાલે છે? એ પાણીથી ચાલે છે? હું પૂછવા માગું છું. એટલે આ બધા જે તમારા સ્ટન્ટ જે છે ને, એ દેશની જનતા કદાચ નહીં જાણતી હોય, પણ અમે લોકો બહુ સારી રીતે જાણીએ છીએ. હજારો બસ મૂકો છો તમે, ડીઝલનો જે ધુમાડો કરો છો. અને બીજી વાત તમે એમ જોજો કે ઘરેણું ન ખરીદવું, પૈસાની બચત કરો, ટ્રેનની અંદર મુસાફરી કરો, અહીંયા આપણે ભારતની અંદર રહીને ભારતની અંદર જ હોમવર્ક કરો. તો આ બધું આમ જનતા, આમ નાગરિકને જ લાગુ પડે છે કે પછી કોઈ મોટા મોટા નેતા, મંત્રી, સંત્રી આ બધાને લાગુ પડે છે? મોટા મોટા મંત્રી, સંત્રી, નેતાઓને લાગુ નહીં પડે દોસ્તો, કારણ કે એ લોકોને તો જનતાના પૈસે એશો આરામ કરવાના છે. હવે આ વાત જે મેં કરી છે ને, આની અંદર પણ અંધભક્તોને બળતરા પડશે અને કોમેન્ટની અંદર એના મા બાપના સંસ્કાર બતાવવા આવશે. પણ હું દેશની જનતાને એટલું કહેવા માગું છું કે જો એક આમ નાગરિક, આમ જનતાને જ દેશ હિત માટે આ બધી જ વસ્તુની બચત કરવાની હોય તો નેતાઓને, મંત્રીઓને, સંત્રીઓને કેમ નહીં? આ સવાલ પૂછજો તમે કે નેતાઓને કેમ નહીં? આમ જનતા, આમ નાગરિકને જ આ બધી બચત કરવાની છે. આ નેતાઓ, મંત્રીઓ, સંત્રીઓ જ્યારે મોટી મોટી રેલીઓ કરે, તાઇફાઓ કરે, ત્યારે અસંખ્ય ગાડીઓ દોડાવે છે, પેટ્રોલ ડીઝલનો ધુમાડો કરે છે. આજે તમે જુઓ, ભારત દેશની અંદર કોઈ પણ પક્ષ પાર્ટીનો નેતા હોય તો કયો નેતા સામાન્ય જીવન જીવે છે? કરોડો રૂપિયાના બંગલામાં રહે છે, લાખો રૂપિયાની ગાડીઓ ચલાવે છે, એશો આરામની જિંદગી જીવે છે. આજે સામાન્ય માણસ સવારથી સાંજ સુધી મહેનત કરીને તૂટી જાય છે, પરસેવો પાડીને તૂટી જાય છે. કોણ એની ચિંતા કરે છે? કોને એની ફિકર છે? આ નેતાઓને ફક્ત તમારા મતની જરૂર છે, તમારી જરૂર નથી. માટે જાગૃત બનજો. વારંવાર આવી સલાહ તમે આમ નાગરિક, આમ જનતાને આપો છો. અમને કોઈ તકલીફ નથી. જો ભારત દેશનું સારું થતું હોય તો અમે તમારી વાત માનશું. પણ આ વાત દરેક નેતાઓ, મંત્રીઓ, સંત્રીઓને પણ લાગુ પડવી જોઈએ. પણ એને નહીં પડે, કારણ કે એને તો જનતાના રૂપિયે એશ કરવાની છે. અને જનતા એટલી ગુલામ બની ગઈ છે કે સવારથી સાંજ સુધી મહેનત કરે, ટેક્સ ભરે, વેરાઓ ભરે, આટલો દંડ ભરે, છતાંય જનતાની આંખો નથી ઉઘડતી. તો હું જનતાને કહેવા માગું છું કે આ વખતે મારે જનતાને કહેવું છે, સરકારને નથી કહેવું. કારણ કે સરકારને ખબર પડી ગઈ છે ગુલામ બની ગયેલી જનતા હું જે પણ કાયદા કાનૂન બનાવીશ એનો અમલ કરશે. હવે અંધભક્તોને મારે કહેવું છે કે બહુ તમે કહેતા હતા ને કે 500નું પેટ્રોલ થાય તો પણ મત તો ભારતીય જનતા પાર્ટીને જ આપવાનો છે. તો હવે તમારા સાહેબે કીધું છે ને કે પેટ્રોલ ડીઝલની જેટલી વધારેમાં વધારે બચત થાય એટલું દેશ હિત માટે તમે કરો. તો નીકળી પડજો હવે કાલથી સાયકલ લઈને. જો અસલ મોદી ભક્ત હોય ને તો ખબર પડે કે આ પણ તમારી એક પરીક્ષા છે ને, આ પરીક્ષામાં તમે કેવા ખરા ઉતરો છો. હાલી હું નીકળ્યા છો, દેશને બરબાદી તરફ લઈ ગયા છો પૂરેપૂરો. અને આજે દેશની જનતાને તમે એમ કહો છો કે આ બધી વસ્તુની બચત કરવી પડશે દેશ હિત માટે. કયો નેતાનો દીકરો એક સિંગલ ગાડી લઈને નીકળે છે? એક મંત્રી નીકળે તો પાછળ 15 20 ગાડીઓ હોય છે. પેટ્રોલ ડીઝલના ધુમાડા કરો છો, પાછા હાલી નીકળ્યા છો આમ નાગરિક, આમ જનતાને સલાહ દેવા માટે. કોઈ પણ તમારા કાર્યક્રમ હોય તો પોલીસ કર્મીઓના કાફલા લગાડી દો છો. પોલીસને પણ ડ્યુટી નથી કરવા દેતા, 5 10 કલાક સુધી તમારી પાછળ દોડાવો છો. હું દેશની જનતાને કહેવા માગું છું કે જાગૃત બનજો, નહીંતર આવનારી પેઢીઓ છે ને આપણને કોસશે કે આવી સરકાર હતી તોય તમે લોકોએ અવાજ ન ઉઠાવ્યો. આજે મને દુઃખ થાય છે કે ભગતસિંહ જેવા વ્યક્તિએ દેશ માટે ફાંસીનું બલિદાન આપ્યું છે. આજે કદાચ એ જીવતા હોત ને તો એમને પણ થાત કે આ લોકો માટે મેં બલિદાન આપ્યું, કે જે ટોટલ ગુલામ બની ગયા છે એવા લોકો માટે મેં બલિદાન આપ્યું છે. દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. જેની આંખો ઉઘડવાની છે એની તો ઉઘડવાની જ છે. બાકી જે કમળ ગળી ગયા છે એ લોકોને કશો ફરક નથી પડવાનો. પણ આવનારા સમયમાં મને એવું લાગે છે કે એમને પણ ફરક પડશે.